વડાપાઉંની રેડ સૂકી ચટણી બનાવવા માટે અહીં નોનસ્ટિક પેનમાં અડધો બાઉલ જેટલા કાચા શેંગ લીધા છે. અડધો બાઉલ જેટલું ટોપરાનું ખમણ લઈ લીધું છે. અહીં તમે ટોપરાના ખમણને બદલે સૂકું ટોપરાના નાના પીસ કરીને પણ લઈ શકો છો. ત્યારબાદ 20થી 25 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે. અહીં મેં ફોતરા કાઢીને લીધી છે. તમે ફોતરા સહિત પણ લઈ શકો છો. અને કલર ચેન્જ થાય અને ફ્લેવર આવવા માંડે ત્યાં સુધી એને શેકવાનું છે. હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઠંડુ થવા માટે મૂકી દઈએ. ત્યારબાદ આપણે લસણની સૂકી ચટણી માટેના જે આવી રીતના હાથ વડે જ ગાંઠિયા બનાવી લેવાના છે અને એકદમ આકરા અને કુરકુરા થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાના છે અને 10થી 15 મિનિટ માટે એને ઠંડુ થવા દેવાના. જો સરખા ઠંડા નહીં થાય, ભેજ રહેશે તો રેડ સૂકી ચટણી છે એ સરખી બનશે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ ડાર્ક બ્રાઉન અને કુરકુરા આપણે આવી રીતના હાથ વડે પાડેલા ગાંઠિયા છે એ રેડી થઈ ગયા છે. હવે એને પંખા નીચે 10થી 15 મિનિટ માટે સરખી રીતના ઠંડા થવા દઈશું. હવે અહીં એક મિક્સર જાર મેં લઈ લીધું છે. અહીં ચટણી બનાવવા માટે અહીં મિક્સર જારમાં આપણે જે ગાંઠિયા તળેલા હતા એ ઠંડા સરખી રીતના થઈ ગયા છે. સૌથી પહેલાં એને એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં કાચી શીંગ, ટોપરાનું ખમણ અને લસણ જે શેક્યું હતું એમાં એડ કરી અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું. કાશ્મીરી લાલ મરચું પાવડરની જગ્યાએ તમે સૂકા કાશ્મીરી લાલ મરચાં પણ લઈ શકો છો. જ્યારે આપણે બી શેકીએ ત્યારે એમાં એડ કરવાનું છે. ત્યારબાદ અહીં સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું નાખી અને આવી રીતના ચટણીને આપણે પીસી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત વડાપાઉંની સૂકી રેડ ચટણી તૈયાર થઈ ગઈ છે. કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.